પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજળા ગામે ભરવાડ ફળિયામાં રહેતા 26 જેટલા અરજદારો દ્વારા ગામતળની જમીનમાં દબાણ હોવાની શંકાએ તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારોએ પોતાના વકીલ મારફતે પુરાવા રજૂ કર્યા હતા। ગોધરા કલેક્ટર કચેરી ખાતે ભરવાડ સમાજના લોકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉજળા ગામે જે ભરવાડ ફળિયામાં મકાનો આવેલા છે તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી। તેના મામલે ઉજળા ગામના જે રહેવાસીઓ છે તેમને મુદતના અનુસાર હાજર રહીને લેખિતમાં જવાબ અને દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહ્યા હતા। આ મિલકતના વેરા આંકડાની આધાર સહિત પુરાવા તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યા હતા। આ પુરાવા રજૂ કર્યા બાદ તેમને જણાવવામાં આવ્યું હતું કે આ પુરાવા ચકાસણી કરીને જાણ કરીશું તેમ જણાવવામાં આવ્યું હતું। મુદત અને હુકમની પણ લેખિતમાં જાણ કરીશું તેમ જણાવાયું હતું। 21 તારીખના રોજ નોટિસ આપવામાં આવી હતી કે મકાનો તોડી પાડવાની નોટિસ આપી હતી। આ મામલે સ્ટે માટેની અરજી આપી હતી, પણ તાલુકા વિકાસ અધિકારી મળ્યા ન હતા। આ મામલે કલેક્ટર કચેરી ખાતે આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। મારી રજૂઆત સાહેબ એવી હતી કે તાલુકા વિકાસ અધિકારી શહેરા સાહેબ શ્રી દ્વારા તારીખ 11/6/2024ના રોજ ઉજળા ગામે સાહેબ જે મકાનો જે બાંધેલ છે એને તોડી પાડવા માટેની સાહેબ નોટિસ આપવામાં આવેલી। એ નોટિસના અનુસંધાને 19/6/2024ના રોજ અમે તમામ ઉજળા ગામના જે ત્યાંના રહીશો છે એમને ત્યાં મુદત આપી હાજર રહેવા સૂચના આપેલી। એ સૂચના અનુસંધાને અમે ત્યાં હાજર રહી અને લેખિતની અંદર જવાબ અને અમારા દસ્તાવેજી આધાર પુરાવા, અમારા મિલકતના વેરા આકારણી, પંચાયતના વેરા એ તમામ આધાર પુરાવા સાથે ત્યાં તાલુકા વિકાસ અધિકારી કચેરી સાહેબ શહેરા ખાતે અમે હાજર રહેલ અને ત્યાં અમારા પુરાવા રજૂ કરેલી। ત્યારબાદ અમને મૌખિકમાં જાણ કરેલી કે આ બધા તમારા પુરાવા જે રજૂ કરેલ છે એ ચકાસી એ દસ્તાવેજી પુરાવામાં કંઈ બીજા કોઈ ઉમેરવા છે એની બધી ચકાસણી કરી અને અમે તમને જાણ કરીશું। મુદત આવશે તો મુદતની લેખિતમાં જાણ કરીશું કે હુકમની જાણ કરીશું એવું અમને સાહેબ 19/6/24 રોજ જણાવ્યું। ત્યારબાદ સાહેબ આજ રોજ સવારમાં 21 તારીખે સવારમાં ત્યાં તલાટીશ્રી અને એમના અધિકારીશ્રી દ્વારા ત્યાં આગળ નોટિસ ચોંટાડવામાં આવેલ કે ભાઈ 24/6/2024ના રોજ સવારે 10 કલાકે આ ત્યાં આગળ સ્ટાફ મારફતે ત્યાં આગળ જે મકાનો જે છે એ મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। એટલે આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી શહેરા કચેરીમાં સ્ટે માટેની અરજી આપેલી અને 4 વાગે સ્ટે માટેની અરજીની અનુસંધાને હુકમ કરવામાં આવશે અને તમને સાંભળવામાં આવશે એવું જાણ કરવામાં આવેલ અને ત્યારબાદ અમે 4 વાગે હાજર રહેતા ત્યાં કચેરી ખાતેથી તાલુકા વિકાસ અધિકારી શ્રી મળેલ નહીં અને ત્યાંથી નીકળી ગયેલ છે એવો જવાબ મળેલ। એટલે આજ રોજ અહીંયા કલેક્ટર સાહેબ શ્રીની કચેરી ખાતે ઉપસ્થિત રહીએ છીએ।